બધા ઊંડી ખીણની અંદર ખાબકતા હોય છે. આવી રીતે સંપત્તિના આવી રીતે આપણે શિખરે પહોંચી ગયા, ઢગલો સંપત્તિ કમાઈ લીધી એટલે કંઈ વાંધો નહીં આવે એવું પણ નથી. ત્યાંથી પણ આવી રીતે એ બધી અશાંતિ કેડો મૂકતી નથી. અમેરિકાની અંદર એક ભાઈ 50 માળનું મકાન બાંધ્યું અને પછી અશાંતિ એટલી બધી વધી ગઈ કે 50મા માળે ચડીને ભૂસકો મારીને આત્મહત્યા કરી નાખી. ત્યાં 50 માળનું મકાન ભૂસકો મારવા જ બાંધ્યું ને, એમ કહેતા બીજા મકાન ઉપરથી કૂદકો માર્યો તો મહેનત ના બચી જાય. પરંતુ જો આટલું બધું કર્યા પછી પણ આ જીવન સાર્થક થયું છે એવું કંઈ લાગતું નથી. તો એ કેવી રીતે આપણને આ જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય, આ દુઃખ આપણા બધા ટળી જાય, એની વાત હવે આ રણબહાદુર શાહ નામનો જે રાજા, એને વર્ણી પોતે સમજાવી રહ્યા છે. અને એ વર્ણી પોતે કહે છે કે જુઓ રાજા, તમે આ રીતે તમારું દર્દ મટાડવા માટે આ બધા બાવાઓને જે કોઈ બીજા આવે ને કેદમાં પૂરી રહ્યા છો, પરંતુ એમ તો તમારું દર્દ પણ નહીં જાય અને તમારું દુઃખ પણ નહીં મટે. વર્ણી પોતે કહે છે કે સુણી બોલ્યા ઘનશ્યામજી, રાય હઠ ન કરીએ એમ, નિયમ બાંધ્યા ઈશ્વરે, તે કહો મટાડે કેમ. કે એમ હઠ પકડવાથી કે તમારા દર્દ નહીં દૂર થાય, એવી રીતે તમારા દુઃખ દૂર નહીં થાય, કારણ કે જે ભગવાને નિર્મિત કર્યું હોય એની અંદરથી કોઈ બચી શકતું નથી. અને પછી વર્ણી એક બહુ સુંદર ઉપદેશ આ રાજાને આપે છે, એ આપણે બધાએ સમજવા જેવો છે. આપણે બધા જીવનની અંદર એ સુખ શાંતિ મેળવવા મથીએ છીએ, તો વર્ણી કહે છે કે કેવી રીતે આવશે, તો એ આપણને સમજાવે છે વર્ણી. અને એની અંદર એક બહુ સુંદર ઉપદેશ એ વર્ણી પોતે હવે આપી રહેલા છે. એ પોતે એ રાજાને વાત કરે છે કે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, ભક્તિ કરીએ કષ્ટ હરી મટાડે, શૂળી લખી સોય વડે મટાડે, હઠે કરી જે પ્રભુ પાસ માગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે. વર્ણી પોતે એ રાજાને સમજાવે છે કે જીવનની અંદર આ જે બધા આપણને સુખ દુઃખ આવતા હોય છે એ તો ભક્તને પણ આવે અને અભક્તને પણ આવે. કારણ કે આપણા પૂર્વજન્મના જે કંઈ કર્મ છે એને લીધે આ બધા સુખ દુઃખ આવે છે, પણ એની અંદરથી ઉગરવાનો એક જ આરો છે કે ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે. આપણે એવા સંજોગોમાં જો આ ભગવાનની ઈચ્છા માનીને એમની ભક્તિ કર્યા કરીએ, અને ભગવાન કરતા હરતા છે, એ જે કંઈ કરે છે મારા સારા માટે કરે છે, આવો એક ભગવાન ઉપર જો તમે વિશ્વાસ રાખશો તો પછી આ દર્દમાં પણ તમને રાહત રહેશે અને દુઃખ પણ તમારા બધા દૂર થઈ જશે. તો આ ભગવાનને કરતા હરતા માનીને, ભગવાનની ઈચ્છાથી સુખ દુઃખ આવે છે એવું માનીને એમની ભક્તિ કરવાની વાત એ વર્ણી પોતે આ રાજાને સમજાવે છે. રાજાના વિશે વર્ણી આપણને બધાને પણ કહે છે કે જીવનની અંદર જ્યારે આપણે સુખ પ્રાપ્ત કરવું છે ત્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા જો શીખીએ ને તો અંતરમાં શાંતિ રહે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના 2 ઉપાય છે. આપણને બધાને બહુ ધગે છે અંતર. યોગીજી મહારાજ કહેતા કે મુંબઈનો શેઠિયો હોય પણ એની છાતી ઉપર જો આપણે દાળ ચોખા ભેગા કરીને મૂકીએ તો કલાક પછી ખીચડી સીજી જાય, એટલી બધી એની છાતી એ ધગતી હોય છે. તો આવી પ્રકારે સ્વામી કે બધાનું અંતર ધગે છે. હવે અંતરમાં ટાઢું રહે ને ધગી ન જાય એના 2 ઉપાય સ્વામી આપણને બતાવે છે. એમાં પણ આ જ વાત સ્વામીએ કરી કે એક તો ભગવાનનું ભજન કરવું, એમની ભક્તિ કરવી, અને બીજું ભગવાનને કરતા હરતા માનવા કે સુખ દુઃખના આપનારા એ ભગવાન છે એવું જો આપણને એ દ્રઢતાપૂર્વક મનાય તો પછી એ આપણને દુઃખ લાગતું નથી. દુઃખ આવે ખરું પણ એ દુઃખ આપણને લાગે નહીં. ઈશ ઈચ્છા સંગમાં ભેળવું ઈચ્છા માહેરી, 2 પ્રવાહો એકઠા થતા મધુરતા છે ખરી. કે ઈશ ઈચ્છા, ભગવાનની ઈચ્છાની અંદર આપણે જો આપણી ઈચ્છા ભેળવી દઈએ તો પછી જીવનની અંદર એ મધુરતા સિવાય બીજું કાંઈ બચે નહીં. તો વર્ણી પણ આપણને આ જ સમજાવે છે કે ભગવાનને આપણે કરતા હરતા માની અને એમની ભક્તિની અંદર આપણે આપણું જીવન જો વિતાવીએ તો પછી આ સુખ દુઃખની અંદર એ પોતે રક્ષા કરે. અને ઘણીવાર દુઃખ આપે ને એ પણ આપણા સારા માટે આપતા હોય છે. એકવાર એક પ્રધાન અને એક રાજા એ બંને જંગલની અંદર શિકાર કરવા નીકળેલા. હવે એમાં દૈવ જોગે રાજાની આંગળી કપાઈ ગઈ. રાજાની તલવાર એની આંગળી ઉપર જ ફરી ગઈ ને એની આંગળી
કપાઈ ગઈ. આ આંગળી કપાઈને હેઠી પડીને દીવાન જે બાજુમાં હતો એના મોંમાંથી સહેજે શબ્દો નીકળી ગયા કે હશે કે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું. રાજા તે અકળાઈ ગયો કે મૂરખનો જામ લાગે છે ને કે મારી આંગળી કપાઈને તને સારું થયું એવું લાગે છે, ગેટ આઉટ, કાઢી જ મૂક્યો. કે આવો દીવાન મારી પાસે હોય તો કોઈક વાર મને આખો નાખો પૂરો કરી દે, કે એને તો મારી પડી જ નથી. અને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ કે અરે તમારી આંગળી કપાઈ ગઈ આમ તેમ, આ તો કે સારું થયું એવું કહે છે, કાઢી જ મૂક્યો. તો દીવાન જતા જતા શું બોલ્યો કે હશે કે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું એમ બોલીને તો બિચારો નોકરીમાંથી નીકળી ગયો. હવે રાજા તો આગળ જંગલમાં પસાર થતો હતો, એની અંદર એ પોતે ભૂલો પડ્યો. કારણ કે દર વખત તો દીવાન સાથે હોય ને એટલે બધો રસ્તો બતાવે. જેમ અત્યારે આઈએસ ઓફિસર હોય, મિનિસ્ટરોને કહેતા હોય કઈ જગ્યાએ સહી કરવી, બાકી એ લોકોને બહુ ગતાગમ નથી હોતી. એટલે આવી રીતે દીવાને પોતે કહેતો કે રાજા હવે આમ જવાનું, તેમ જવાનું, આ કરવાનું, તે કરવાનું, પણ દીવાને તો કાઢી મૂક્યો. એટલે રાજા ભૂલો પડ્યો અને એમ કરતાં કરતાં કેટલાક ભીલ લોકોના હાથમાં સપડાઈ ગયો. આ ભીલ લોકો નર બલી ગોતતા હતા. એમની જે કંઈ દેવી હશે એ દેવીને એક પુરુષનો આવી રીતે ભોગ આપવાનો હતો અને એમના હાથની અંદર આ રાજા આવી ગયો અને રાજા રૂડો રૂપાળો અને આવી રીતે બધી રીતે સારો. એટલે એ લોકોને થયું કે હવે આને આપણે માતાજી આગળ વધેરીએ. એટલે લઈ ગયા પોતાની વસ્તીમાં. ત્યાં આગળ રાજાને નવડાવ્યો, દોડાયો, પૂજા એની બધી કરી, તિલક કર્યું કપાળની અંદર, હાર તોરા કર્યા. રાજાને થયું કે હાર તોરા બાર તોરા ભલે થાય પણ હમણાં ડોકું ઉડવાનું છે. એટલે કાંઈ એને આનંદ જ બિચારાને આવે નહીં. એને તો આમ ફડકો જ રહ્યા કરે કે હવે હમણાં પેલી ફરસી ગળા ઉપર પડશે અને ધડથી માથું જુદું થઈ જશે. અને આ રીતે બધી પૂજા એની થઈ ગઈ. અને એ જે ભીલનો મુખિયો હતો એ જેવું આવી રીતે ખડગ એના મસ્તક ઉપર મારવા ગયો ને ત્યાં જે પુરોહિત હતો ભીલ લોકોને એણે કહ્યું ઉભારો કે આને આપણે નરબલી તરીકે ચઢાવી શકાશે નહીં. પેલા કે કેમ? કે જુઓ કે એના હાથ સામે એની આંગળી કે ખંડિત થઈ ગઈ છે અને આવો ખંડિત આપણે પુરુષ દેવીને ચડાવાય નહીં. આને તો 32 લક્ષણો જોઈએ, કે માટે આને છોડી દો, કે આ કામનો નથી. રાજા હાશ અનુભવ્યો. રાજા કે સારું થયું આંગળી કપાઈ ગઈ, કે સારું થયું આંગળી કપાઈ ગઈ, નહીતર અત્યારે ઉપડી ગયો હતું. એને પેલા દીવાના શબ્દો યાદ આવ્યા કે આ ભગવાન જે કરે સારા માટે કરે છે, વાત તો સાચી છે. જો આંગળી ના કપાઈ હોય તો આપણે આખા કપાઈ જાત. પણ પછી એને વિચાર થયો કે આંગળી કપાઈએ તો સારા માટે મને સમજાયું, પણ મેં દીવાને જે કાઢી મૂકે એમાં એનું હવે શું સારું થયું હશે, એ લાવો એને જરા બોલાવીને પૂછીએ. એટલે દીવાને બોલાવડ્યો પોતાના મહેલની અંદર અને પૂછ્યું કે જો આંગળી કપાઈને એ વખત તું બોલેલો કે ભગવાન જે કરે તે સારા માટે, એ તો તારી વાત મને મનાઈ. 2 કલાક પછી જ મને અનુભવ થયો કે આંગળી જો કપાઈ એ સારા માટે હતી, પણ મેં તને નોકરીમાંથી રાજીનામું મુકાઈ દીધું, કાઢી મૂકે, એમાં તારું શું સારું થયું એ તું મને કહે. ત્યારે દીવાને કહ્યું કેમ રાજા આવી મૂર્ખાઈ જેવી વાત કરો છો? આપણે 2 જણા જંગલમાં ભેગા જ જતા હતા અને જો પકડાયા હોત તો 2 જણા ભેગા જ પકડાયા હોત. હવે તમે તો હાજા આંગળી ભાંગલા હતા એટલે તમે તો છૂટી ગયા હોત, પણ હું તો હાજો નરવો હતો ને કે હું ચડી જાત નકામો વેદી ઉપર. માટે ભગવાને મને કાઢી મૂકે એ પણ મારા સારા માટે કર્યું. ત્યારે જુઓ આ ભગવાન જે કંઈ દુઃખ આપે છે ને એ પણ અંતે એની અંદર આપણું સારું હોય છે. આ રાજાને 2 કલાક પછી ખબર પડી કે જે કરે છે સારા માટે. આપણને ક્યારેક 2 દિવસ પછી ખબર પડે કે જે કર્યું એ સારા માટે, ક્યારેક 2 મહિના પછી ખબર પડે, ક્યારેક 2 વર્ષ પછી ખબર પડે, પણ અંતે આપણું સારું જ થતું હોય છે. પણ એ પાછળનું આપણને દેખાતું નથી ને એટલે ધીરજ રહેતી નથી. આંગળી કપાઈ ત્યારે તો રાજાને લાગ્યું કે આ ખોટું જ થયું છે, પરંતુ પાછળથી ખબર પડી કે આ થયું તું એ સારું થયું. એમ ભગવાન જ્યારે આપણને આમ કંઈક દુઃખ આપે ને ત્યારે આપણને બધાને લાગે કે આવું શું કરતા હશે, આપણે એની ભક્તિ કરીએ છીએ, માળા કરીએ છીએ, દંડવત કરીએ છીએ, આવું કેમ કર્યું? પરંતુ આપણે પાછળનું જોઈ શકતા નથી કે આમાં પણ અંતે આપણું સારું છે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન કંઈ આપણા દુશ્મન નથી, સ્વામી કંઈ આપણા દુશ્મન નથી. એ તો જે કરે આપણા સારા માટે જ કરતા હોય છે. એ વાત વર્ણી આપણને સમજાવે છે. ડૉક્ટર આપણા શરીર ઉપર ચપ્પા વડે કાપો મૂકે તો આપણને લાગે છે કે આ મારું ખરાબ કરે છે? એ શું લાગે છે આપણને કે આ કાપો મૂકે તોય સારા માટે છે અને ટાંકા લે તોય સારા માટે છે. એ ચપ્પુ ચલાવે કે સોય ચલાવે બંને આપણને સારા જ માટે લાગે છે ને. ત્યાં આપણને કંઈ સંશય થાય છે કે જો એક ચપ્પુ નહીં મૂકતા મારા શરીર ઉપર ઓપરેશન કરવું હોય તો કરજો, પેલો કે ઘેર ભેગા થઈ જાવ, કે એમ કે ઓપરેશન થતા હશે, કાપો તો મૂકવો જ પડે. પણ આપણને સમજાઈ ગયું છે કે ડૉક્ટર કાપો મૂકે એટલે આપણા સારા માટે જ હોય અને એ ટાંકા લે તે પણ આપણા સારા માટે જ હોય. એમ જો ડૉક્ટર પોતે આવું કરતો હોય ને એ આપણા સારા માટે હોય તો ભગવાનને સંત કંઈક આપણને આ દુઃખ આપે આપણા સારા માટે ના હોય? દરજીની પાસે આપણે કપડું લઈને જઈએ અને કાતર ચલાવે તો એ આપણને મનાય છે ને કે આપણા સારા માટે જ છે, કારણ કે એમને એમ તો કાતર ચલાવે વગર કંઈ શર્ટ તૈયાર થવાનું નથી. આપણે એમ કહીએ દરજીને કોઈ કાતર ચલાવવાનું નહીં હોય, એમને એમ સીવી આપ, 2 કટકા કરી આપે અમારે જેમ, એક ઓઢજો ને એક પહેરજો કે એમ કરીને આપી દે કાપડ. પણ જો આ શર્ટ બનાવવું હોય, પેન્ટ બનાવવું હોય તો કાપડ ઉપર કાતર પણ ચલાવે
અને સોય પણ ચલાવે. એ કાપે ખરો ને સાંધે ખરો. તો એની અંદર આપણને મનાય છે કે દરજી કાપે છે એ પણ સારા માટે છે અને સાંધે છે એ પણ સારા જ માટે છે. એમ ભગવાન અને સંત એ સુખ આપે એ પણ સારા માટે અને દુઃખ આપે એ પણ સારા માટે. આવી રીતે આપણને જો મનાયું હોય તો કોઈ વાંધો આવે નહીં. જેમ લખ્યું છે કે ગજ કાતરણી લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે તેને કરે બરોબર સૌની લે સંભાળ. ભગવાન કાતર લઈને બેઠા છે, ગજ કાતરની લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે અને કરે બરોબર સૌની લે સંભાળ. બધાને પોતે બરોબર રાખે છે કે આપણે ભગવાન બધી શકીએ. તો આવી પ્રકારે આ ભગવાનનું જો કરતાપણું આપણને સમજાય તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. એકવાર શ્રીજી મહારાજ એક ગાડાની અંદર બેસીને જતા હતા. હવે આમ તો પોતે બિચારા ઝાડ નીચે ઊભા હશે ને કોઈ ગાડાવાળો હરિભગત નીકળ્યો તેને મહારાજને લિફ્ટ આપી, હાલો બેસી જાઓ મારા ગાડાની અંદર, તમારે જ્યાં પહોંચાડવા હોય ત્યાં હું પહોંચાડી દઈશ. અને મહારાજને બેસાડી દીધા. હવે રસ્તામાં વગડા જેવું આવ્યું, એની અંદર એક જાન નીકળેલી અને જાનમાંથી ઘરેણાનો ડબ્બો કંઈક આગો પાછો થઈ ગયેલો. એટલે બધા શોધતા હતા કે આ ડબ્બો ગયો ક્યાં ઘરેણાનો. એની અંદર આ મહારાજ અને પેલો ગાડાવાળો એ પણ ઝાડ નીચે બેસીને કંઈક ટીમણ બીમણ કરતા હશે, નાસ્તો વગેરે. અને ગોતતા ગોતતા બધા ત્યાં આવ્યા કે અમારો આ ઘરેણાનો ડબ્બો ખોવાયો છે, તમને કંઈ આવી રીતે મળ્યો કે જોવામાં આવ્યો? ત્યારે મહારાજે કોઈ મારા આ ભાઈએ જ લીધો છે કે ડબ્બો. અને પેલા લોકોએ આ સાંભળીને તૂટી પડ્યા એની ઉપર, લાકડીએ મારવા માંડ્યા. મહારાજ બાજુમાં તો એ કંઈ કહે નહીં, કંઈ બોલે નહીં, કશું જ નહીં. અને આવી રીતે બરાબરનો અધમુઓ કરી નાખ્યો. ત્યાં વળી બૂમ પડી કે રહેવા દો કે ડબ્બો મળી ગયો છે, કે ભૂલથી બીજી જગ્યાએ મુકાઈ ગયેલો. બધા આવી રીતે લાકડીઓ મૂકી અને પાછા જતા રહ્યા જાનની અંદર. પછી પેલા ગાડાવાળે બધા જતા રહ્યા. ભાઈ મહારાજને કહ્યું કે મહારાજ માંડ મેં એક તો તમને ગાડામાં બેસાડ્યા, બાકી તમારે તો આમ ટપણાતા હાલતા હાલતા જવું પડે એવું હતું. અને મેં આટલું બધું તો કર્યું ત્યારે તમે વળી પાછો ઉલટાનો ખોટું આળ મૂકી મારી ઉપર. શિક્ષાપત્રીમાં તમે જ લખ્યું કોઈકની ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવું નહીં, અને તમે જ મારી ઉપર કર્યું કે. અને આટલો બધો માર ખડો તો પાછા બેસી રહ્યા. અને આ બધું શું કર્યું મને કંઈ સમજણ નથી પડતી. ત્યારે મહારાજે કહ્યું કે જો આ જે બધા આવેલા તને મારવા માટે એ લોકોની સાથે તારે 7 જન્મ સુધી વેર ચાલવાનું હતું. આ 7 મિનિટની અંદર છૂટકો થઈ ગયો. એ જો ના થયું હોત ને તો 7 જન્મ સુધી આ તમારે 2 જણાને બાટકવાનું રહેત. કે 7 જન્મની કસર 7 મિનિટની અંદર કાઢી નાખી. પણ હવે કે ત્યારે સમજાયું, બાકી ત્યાં સુધી કંઈ ખબર પડી નહોતી. એમ ભગવાન અને સંત એ આપણી બધી કસરો કાઢતા હોય છે. કંઈક આવા દુઃખ મૂકીને એ આપણા શરીરમાં આસક્તિ હોય તો શરીરમાં એવો એક રોગ મૂકી દે, એટલે શરીરમાં બિલકુલ આસક્તિ જ ના રહે. સ્વામીએ કહ્યું ને કે કાં અષ્ટાંગ યોગ કાં રોગ, એ 2 વિના જીવની કસર જાય નહીં. કાં આપણે ભજન કરીએ તો જીવની કસર જાય, પણ એ ઉપાય આપણને બહુ માફક નથી આવતો એટલે રોગ મૂકે. પછી કે હવે આ રોગે કરીને ડાયાબિટીસ મૂકી દે એટલે મિષ્ટાને આપી એમને બંધ કરી દે હોય, એ નિસ્વાદી વર્તમાન સિદ્ધ થઈ જ જાય એને પછી. અને આ રીતે કંઈક બીજી આવી રીતે આસક્તિ હોય તો એમાં એવું રોગ મૂકી દે, અથવા કંઈક બીજી એવી તકલીફ ઊભી કરે કે જેથી કરીને આપણી વૃત્તિ આ ભગવાન સિવાય બીજે જાય નહીં. તો આવું જો આ મર્મ આપણને સમજાયો હોય ને તો કોઈ વાંધો આવે નહીં. તો પછી આપણા અંતરની અંદર એ શાંતિ રહે. ઘણી વાર આપણને થઈ જાય કે આપણે આવી ભક્તિ કરીને મને જ કેમ શરીરમાં રોગ આવ્યો. આ પેલા એકેદાર મંદિરનું પગથિયું ચડતા નથી ને તોય એને આમ બિચારાને આમ આવી રીતે કોઈ રોગ નહીં, આમ સરસ મજાનું શરીરને મને જ આ રોગ મૂકી દીધો મહારાજે. કેટલી વાર ઘણી વાર પ્રશ્ન થઈ જાય કે આપણે ભક્તિ કરીને આપણા ઘરમાં જ કેમ આવી તકલીફ, મને જ કેમ ધંધામાં નુકસાન, હું 10મો 20મો ભાગ બરાબર કાઢું છું તોય. આવી બધી પ્રકારના આપણને ઘણીવાર વિચાર આવે. પણ એ વર્ણી આપણને સમજાવે છે કે બધું જ આપણા સારા માટે છે. ભગવાન કરતા હરતા છે અને જે કંઈ કરે છે એ સારા માટે કરે છે. એ સુખે કરે અને હરતા પણ કયા એટલે કે હરી પણ લે ઘણીક વાર ઘણી વસ્તુઓ. પણ એ બંનેની અંદર આપણને જો આવી સમજણ હોય તો એકદમ શાંતિ રહે. આજે સ્વામીને આ દ્રઢપણે મનાઈ ગયું છે કે શ્રીજી મહારાજ એ કરતા હરતા છે. એમના સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર એક સૂકું પાંદડું પણ હાલી શકે એમ નથી. તો આવી સ્વામીને પ્રતીતિ છે મહારાજના વિશે. તો કેટલી બધી પ્રવૃત્તિમાં પણ આપણે જોઈએ છીએ કે અખંડ શાંતિ એ પોતે અનુભવે છે. આજે આટલા બધા મંદિરોનો વ્યવહાર કરે છે માણસ, આટલી જો પ્રવૃત્તિઓ કેટલો બધો રઘવાયો થઈ જાય, કેટલી બધી આમ એને ટેન્શન ના અંતે બધું રહ્યા કરે. પણ સ્વામીના જ્યારે આપણે દર્શન કરીએ છીએ તો આપણા ટેન્શન ઓછા થઈ જાય, એના દર્શન કરીએ ને આપણને શાંતિ થઈ જાય. તો આવી પ્રકારનું એમનું જીવન છે. બાકી તમારે એક ઘરનો વ્યવહાર હોય અને 5 દીકરાઓ સંભાળવાના હોય તો એ માણસને કેટલો ઉચાટ રહ્યા કરે. જ્યારે સ્વામીને તો કેટલું બધું સંભાળવાનું છે, છતાં પણ એ પોતે અખંડ શાંતિમાં એ રહેતા હોય છે. કારણ શું કે બધો ભાર ભગવાન ઉપર જ એમણે મૂકી દીધો કે મહારાજ જ કરે છે, આપણે ક્યાંય કરતા નથી. તો કાંઈ ચિંતા એ પોતે રાખતા નથી. જવાબદારી બધી જ વ્યવસ્થિત નિભાવે છે. પાછું આમ લાહરિયું ખાતું નથી, બેદરકારી નથી, પરંતુ કરતા કરતા મહારાજને પોતે માને છે. તો આટલી પ્રવૃત્તિમાં પણ શાંતિ. સિટી કાકા છે વિદ્યાનગરમાં ઘણી વાર એક પ્રસંગ કહેતા કે એકવાર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં આવ્યા અને જેવા મંદિરમાં હજી તો એમણે પગ મૂક્યો ને
ફરિયાદો ચાલુ થઈ ગઈ. મજૂરો કે અમારે પૈસા આપ્યા નથી, પૈસા આપો. પછી આવી રીતે સાધુઓ કે આ તકલીફ છે, આ દૂર કરો, બીજી તકલીફ નથી, ત્રીજી તકલીફ. અમે કરતાં કરતાં એ મંદિરના દરવાજેથી ઉતારા સુધી પહોંચ્યા ત્યાંથી 15 પ્રશ્નો લોકો સંભળાઈ ગયા અમને. અને શાસ્ત્રીજી મહારાજ જેવા ઉતારે ગયા અને સીધા જ આવી રીતે આમ ટેકો દઈને બેઠા તો સૂઈ ગયા ત્યાં ને ત્યાં. હવે કોઈક મોટો માણસ એ વખતે મળવા આવ્યો હશે, એને આશ્ચર્ય થયું કે આટલા બધા પ્રશ્નો આ સાંભળતા સાંભળતા મંદિરમાં આવે છે અને આ ઊંઘ કેમ નહીં આવી જાય છે એમને. અને એ વખતે પછી શાસ્ત્રીજી મહારાજ જાગ્યા ત્યારે અમને પૂછ્યું, ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા એ વાત એમણે ત્યાં પણ કરી કે આપણે આવી રીતે દરિયામાં ડૂબકી મારીએ તો કેટલું લાખો ટન પાણી આપણા માથા ઉપર ફરી વળે છે, તો પણ એનો ભાર આપણને લાગતો નથી. અને એ બહાર નીકળી અને પછી આપણે 5-7 લીટરનું એક બેડું માથા ઉપર ઉચક્યું હોય તો પણ એનો ભાર આપણને લાગે છે. કેમ? તો પેલું બેડું આપણે ઉચકીએ જેવું આપણે માની બેસીએ છીએ કે આ જો માટલું હું ના તો કોઈ ઉચકી શકત નહીં. અને દરિયાનું જે પાણી આપણી માથા ઉપર ફરી વળે છે પણ તેમાં આપણને કંઈ એવું કરતાપણાનો ભાવ નથી કે ભાઈ આ પાણી હું ઉપાડું છું, તેનો ભાર પણ આપણને લાગતો નથી. તો જ્યારે આપણે ભગવાનને આવા કરતા કરતા માનીએ ને ત્યારે આ પ્રવૃત્તિમાં પણ શાંતિ રહે કે જે કંઈ કરે છે બધું મહારાજ અને સ્વામી કરનારા છે. તો શા માટે આપણે વચ્ચે આવો ઉદ્વેગ અંતરની અંદર ધારવો? જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ સરે નહીં, ઉલટો ઉપરે ઉદ્વેગ ધરવો. કે આપણો ચિંતવેલ કંઈ અર્થ સરવાનો નથી તો પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થતું હોય એમાં આપણે રાજી રહેતા શીખી જઈએ. તો એ આપણને આ મહારાજ પોતે સમજાવે છે કે પ્રવૃત્તિમાં જે કંઈ બધા પ્રસંગો બધા બને એમાં શાંતિ કેમ નહીં રહે? તો આ ભગવાનને જો આપણે કરતા કરતા માન્યા હોય તો આવી ભક્તિ જો આપણા જીવનમાં હોય તો પછી કોઈ ઉચાટ રહે નહીં. અહીંયા જટલાદરામાં સ્વામી હતા અને લંડનની અંદર આપણે જે પહેલાં હેરોમાં મંદિર કરવાનું હતું એના માટેનો જમીનનો કેસ ચાલતો હતો ને એ કેસની અંદર આપણી સંસ્થા છે એ હારી ગઈ. એવો બધો સમાચારનો ફોન એ સ્વામીને અહીંયા આવ્યો. હવે ઘણો બધો ખર્ચો એ કેસની અંદર થયેલો, ઘણો બધો પરિશ્રમ ત્યાંના બધા હરિભક્તોએ કરેલો, છતાં પણ ત્યાંના બધા ધોળિયાઓ હતા એમણે મંદિર અહીંયા કરવાનું જ નહીં એવી પ્રકારે કોર્ટની અંદર આ બધો ચુકાદો આપ્યો. એટલે બધા જ હરિભક્તો ત્યાં તો નિરાશ થઈ ગયા. અહીંયા ફોનની અંદર સમાચાર આવ્યા તો જે કંઈ બધા સંતો હરિભક્તો સાથે ઉભેલા એ પણ બધાએ જાણ્યું તો એમને પણ આવી રીતે નિરાશ આવી ગઈ કે આટલું બધું મહેનત કરી, આટલા બધા પૈસાનો ખર્ચો થયો ને આપણે હારી ગયા કે. અને સ્વામીએ તો ફોન મૂકીને તરત જ સુવાનો સમય થયેલો તો સૂઈ ગયા. બીજે દિવસે સવારે વિવેક સાગર સ્વામી પૂછ્યું કે તમને ઊંઘ આવી ગયેલી રાતે? સ્વામી કે હા, કે અમે તો પડ્યા ભેગા સૂઈ ગયેલા, કે મન તો કે આખી રાત ઊંઘ ના આવી, કે આટલું બધું આ થયું આપણે અને છતાં પણ હારી ગયા. કે સ્વામી કે એમાં શું, કે મહારાજને આ રીતે આપણી ભક્તિ અંગીકાર કરવી હશે તો એ રીતે એમણે ભક્તિ અંગીકાર કરી. તો જો આટલું બધું એમને આવી રીતે આગુ પાછું થઈ જાય ને તો પણ કોઈ અંતરની અંદર એ ઉદ્વેગ થતો નથી. કારણ માને છે કે સારું કરનારા મહારાજ છે અને ખોટું કરનારા પણ મહારાજ. આપણને લાગે કે આ ખોટું થયું પણ અંતે એની અંદર એ સારું જ થતું હોય છે. અત્યારે એ જમીન આપવાની જેમણે ના પણ બધાને પસ્તાવો થાય છે કે આ નિસ્દનમાં મંદિર થઈ ગયું ને આખા દુનિયામાં નિસ્દન વિસ્તાર પ્રસિદ્ધ થઈ ગયો. જો આપણે હેરોમાં જમીન આપી હોત ને ત્યાં મંદિર થયું હોત તો આપણી જમીનના ભાવે ઉચકાઈ જાત ને આપણો વિસ્તાર પ્રસિદ્ધ થઈ જાત. અત્યારે બધા વસવસો વ્યક્ત કરે છે તો જો અંતે બધું સારું જ એ ભગવાન અને સંત એ કરતા હોય છે. તો મહારાજ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આવો કરતાપણાનો ભાવ એ જો આપણે રાખીએ દ્રઢ કરીને તો અશાંતિની અંદર આપણી રક્ષા થઈ જાય કે ભગવાન જે કરે તે સારા માટે. અને આ રીતે વર્ણીએ રાજાને સમજાવ્યું અને પછી વર્ણી કહે છે કે આવી રીતે તમે તમારું જીવન વિતાવજો, તમને કોઈ પ્રશ્ન થશે નહીં. અને પછી મહારાજે પાણી મંગાવ્યું અને પાણી પોતાનું પ્રસાદીનું કરી આપ્યું. પોતાનો સ્પર્શ આવી રીતે હાથ એની અંદર બોળ્યો અને પાણી પ્રસાદીનું થઈ ગયું. પછી વર્ણીએ કહ્યું કે હવે તમે આ પાણી બધું પી જાઓ, એનાથી તમારો રોગ દૂર થઈ જશે. અને જેવું એ વર્ણીની પ્રસાદીનું પાણી એ રાજાના પેટમાં ગયું અને એ જ ક્ષણે એ રાજાનો રોગ પણ બધો મટી ગયો. રાજા એકદમ પ્રસન્ન થઈ ગયો કે તમે કે મારું આ દર્દ પણ ટાળ્યું અને મારું દુઃખ પણ ગયું. કદાચ આવી રીતે મારું દર્દ ગયું હોત પણ આ જો સમજણ તમે મને ના આપી હોત ને તો વળી પાછું કંઈક બીજો પ્રસંગ આવે એટલે દુઃખ તો ઊભું જ રહેત. પરંતુ તમે મારું આ જીવનમાં દુઃખ પણ ટાળી દીધું, આ દર્દથી પણ મને મુક્ત કરી દીધો. ત્યારે આ ભગવાન અને સંતની રીતિ છે કે આ લોકમાં આપણને સુખિયા કરે અને પરલોકની અંદર પણ આપણને સુખિયા કરતા હોય છે. બંને લોક આપણા સુધારે. જેમ ગોપાળાનંદ સ્વામીએ આવી રીતે શિવલાલ શેઠ વગેરેને વાત કરી કે ગોપાળાનંદ સ્વામીનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે બધાએ પૂછ્યું કે સ્વામી અમે તો અત્યાર સુધી તમારો સમાગમ કરતા હતા, હવે તમે ધામમાં જતા રહેશો પછી અમારે કોની પાસે જવું? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહેલું કે તમારે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજા શેઠ પાસે જજો અને તમારે
એટલે વ્યવહાર અને મોક્ષ બંને જો શીખવા હોય ને તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદની પાસે જોજો, એ તમને વ્યવહારે શીખવાડશે અને મોક્ષ પણ તમને શીખવાડશે. તો ભગવાન અને ગુણાતીત સંત એ આ લોક અને પરલોક બંનેની અંદર આપણને સુખિયા કરતા હોય છે. અહીંયા વર્ણીએ આવી રીતે શરીરે કરીને પણ આને સુખિયો કરી દીધો, એનો રોગ ટાળી દીધો, અને સાથે સાથે જીવનમાં ગમે તેવા પછી પ્રસંગો આવે તો એ કાયમ એને સુખ વર્ત્યા કરે એવી સમજણ પણ આપી દીધી. અને રાજા પોતે બહુ પ્રસન્ન થઈ ગયો અને રાજાએ એમના પગની અંદર પોતાનું મસ્તક નમાવીને કહ્યું કે વર્ણી, તમે જે માગે હું તમને આપું. તમે આજે ખરેખર મને સુખિયો કરી દીધો છે, માટે તમે જે માગો એ તમે મારી પાસે માગો. ત્યારે વર્ણી કહે છે કે અમે તો આવી રીતે આ પૈસા અને સત્તા અને બધું છોડીને નીકળ્યા છીએ, અમારે એ તો કાંઈ જોઈતું નથી, પરંતુ તમે અત્યાર સુધી જેટલા કંઈ આવી રીતે સાધુઓને પકડીને કેદમાં પૂર્યા છે એ બધાને તમે મુક્ત કરી દો. અને એ રાજાએ જેટલા કંઈ બધા બાવાઓ સાધુઓ બધાને પકડેલા એ બધાને આવી રીતે મુક્ત એ કરી દીધા. અને એ રીતે બધા જ બાવાઓ સાધુઓ એ પણ આ વર્ણીનો ખૂબ મહિમા સમજ્યા કે આ વર્ણીના લીધે આપણો બધો છુટકારો થયો છે. તો આ વર્ણી ખાલી આ લોકની કેદમાંથી મુક્ત કરવા નહીં, પરંતુ આ જન્મ મરણની કેદની અંદરથી મુક્ત કરવા માટે એ પોતે આ લોકની અંદર પધારેલા એ પણ મર્મય આપણને સમજાવે છે. અને પછી રાજા કહે છે કે તમે હવે અહીંયા રહી જાઓ, તમે મને તમારો શિષ્ય બનાવી દો અને આ બધું રાજ્ય હું તમને અર્પણ કરી દઉં. ત્યારે વર્ણી કહે છે કે અમારે તો હજી ઘણા કામ કરવાના છે, અમારે એક ઠેકાણે રહેવું પોસાય નહીં. ત્યારે રાજા કહે છે કે તમારો આવી રીતે સુકોમળ દેહ છે, તમારું શરીર બહુ કોમળ દેખાય છે, તો હું તમને સુખપાલ આપું, તમને પાલખી આપું, એ પાલખીની અંદર બેસી અને તમે આ બધી જ જગ્યાએ ફરજો. ત્યારે વર્ણી કહે મેં વ્રત લીધું આવું, જે તીર્થયાત્રા પગ ચાલી જાઉં. વર્ણી કહે મેં તો એવો નિયમ ધાર્યો છે કે તીર્થયાત્રા પગે ચાલીને જ કરવી, માટે તમારી સુખપાલ અને પાલખી પણ અમારે જોઈતી નથી. અને એમ કરી અને આ વર્ણી પોતે ત્યાંથી નીકળી ગયા અને આ રાજાને આવી રીતે એમણે પોતે સુખીઓ કર્યો. ફરતા ફરતા એ વર્ણી નેપાળની અંદરથી નીકળી અને બંગદેશ એટલે કે બાંગ્લાદેશની અંદર હવે પધારી રહેલા છે. એમના પાદ સ્પર્શથી પુનિત થતો આ ચોથો દેશ છે. ભારતની અંદર એ પોતે ફર્યા, ત્યાર પછી તિબેટની અંદર પણ એમણે પગલાં કર્યા, આ નેપાળની અંદર પણ પોતે પધાર્યા, અહીંયાથી એમણે ચીન ઉપર પણ દ્રષ્ટિ કરી દીધી અને હવે આ બાંગ્લાદેશની અંદર એ વર્ણી પોતે આ પોતાના વન વિચરણની અંદર પધારી રહેલા છે. અને એ વખતે જ્યારે પોતે બંગદેશમાં આવ્યા ત્યારે સિરપુર નામની એક જગ્યાની અંદર, એક શહેરની અંદર એમણે પોતે પોતાનો મુકામ કર્યો. અને આ સિરપુરની અંદર સિદ્ધ વલ્લભ નામનો એક રાજા એ સમયની અંદર રાજ્ય કરી રહેલો. આ સિદ્ધ વલ્લભ એ પોતે બહુ જ ભાવિક હતો અને ઘણા બધા સાધુ સંતોને એ પોતાના આવી રીતે રાજ્યની અંદર આશ્રય આપતો. અને આ રાજાની આવી ભોળી આસ્તિકતાનો લાભ લઈ અને ઘણા બધા સાધુ બાવાઓ એના આ રાજ્યની અંદર પડ્યા પાથર્યા રહેતા. આવી રીતે રાજા બધી ખાવા પીવાની સગવડ કરી આપતો, કપડાં લત્તા જે કંઈ જોઈએ એ બધું પણ પોતે આપતો, બીજી પણ જે કંઈ ખર્ચી જોઈએ એ પણ બધું આપતો. અને એટલે આ બધાને બહુ ફાવી ગયેલું. અને આવા સિરપુરની અંદર આવી બધી બાવાઓની જમાતોની જમાત એ બધી ભેગી થયેલી. એ વખતે આ વર્ણી પણ પોતે સિદ્ધ વલ્લભના આ રાજ્યની અંદર એ પોતે હવે આવી રહેલા છે. અને આ સિરપુરની અંદર એ વર્ણીએ પોતે એક અતિ સુંદર ચરિત્ર આ સિદ્ધ વલ્લભ રાજાને બતાવ્યું કે એ સમયની અંદર જ્યારે આ વર્ણી પોતે ત્યાં આગળ આવ્યા ત્યારે વર્ણીનું બધું વર્તન જોઈને રાજાને ખૂબ ભાવ થયો. એને થયું કે આ બીજા બધા સાધુઓ કરતાં કંઈક જુદા લાગે છે, કારણ કે બીજા બધા જ સાધુ સંતો તો મારી પાસે માગ જ કર્યા કરે છે કે ફલાણી વસ્તુ આપો, આ વસ્તુ આપો, તે વસ્તુ આપો, પણ વર્ણી તો કાંઈ જ મારી પાસે માગતા નથી. એકદમ નિષ્પૃહી થઈને પોતે આવી રીતે રાજ્યમાં રહે છે. અને એના શરીર ઉપર જોતાં પણ લાગે છે કે આણે ખૂબ તપ કર્યું હશે. બીજા બધા સાધુઓના શરીર એણે જોયા એ તો બધા માલ મલિદા ખાઈને પુષ્ટ થયેલા, પણ આ વર્ણી તો પોતે એવા તપસ્વી, તપની કાંતિથી પોતે શોભતા હતા. એટલે એને એ રીતે પણ ભાવ થયો. અને આ સિદ્ધ વલ્લભ એ વર્ણીને પોતાના મહેલની અંદર લઈ આવ્યો અને એમની આગતા સ્વાગતા બધી સારી રીતે કરવા માંડ્યો. એમની સેવા એ પોતે કરવા માંડ્યો. ગોપાળદાસ નામનો એક સાધુ હતો પોતાનો, એને પણ આવી રીતે આ વર્ણીની સેવાની અંદર મૂકી દીધો. ગોપાલદાસ પોતે બ્રહ્મચારી એટલે વર્ણીને પણ એની સેવા માફક આવી, કારણ કે મહારાજે મધ્યના 33માં કહ્યું છે કે જે નિષ્કામી હોય એના જાતની કરી સેવા અમને ગમે છે. તો આવા ગોપાળદાસની જે સેવા એ પણ વર્ણીએ પોતે સ્વીકારી. અને આ રીતે રાજા પોતે આવા એક નાનકડા કિશોરની, નાનકડા વર્ણીની આટલી બધી સેવા કરે, એની પાસે જ આવી રીતે બેસી રહે અને આ બધા બાવાઓની પાસે જાય જ નહીં. આ બધું જ્યારે બહુ વધી ગયું ત્યારે પછી આ બાવાઓ બધા ક્રોધે ભરાયા
કે આ વર્ણી જો અહીંયા ઝાઝા દિવસો રહેશે ને તો આપણને બધાને કઢાવશે આ રાજ્યની અંદરથી. એ લોકોને અંતરમાં ફડકો પેસી ગયો કે આપણે બધા તો સાધુતાના લક્ષણ વગરના છીએ અને આ વર્ણીમાં તો એવી સાધુતા છે, એ હવે જો અહીંયા રહેશે ઘણા બધા દિવસ સુધી તો રાજાને ખબર પડી જશે કે સાચો સાધુ કોને કહેવાય અને ખોટો સાધુ કોને કહેવાય. અને પછી આપણી બધી આ ભૂંડાઈ એ જ્યારે જાણશે ત્યારે આપણો પગ અહીંયા ટકશે નહીં. માટે ગમે તેમ કરીને આ વર્ણીને આપણે અહીંયાથી કાઢે પાર કરો. અને એ પછી બાવાઓ બધા આ વર્ણીને આ રાજ્યમાંથી વિદાય કરવા માટે અને નીલકંઠ વર્ણીનું કાસળ કાઢી નાખવા માટે એ બધા પ્રયત્નો શરૂ કરે છે. અને એની અંદર નીલકંઠ વર્ણી એની કેવી રક્ષા થાય છે અને રાજાને કેવો ભાવ એ આ વર્ણીના વિશે વળી પાછો વધી જાય છે. અને એ બધા એમના જે ચરિત્રો એની કથા આપણે આવતીકાલે આગળ વધારીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.